નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ભાગ 5 વિશે અભ્યાસ કરીશું. એલેમ્બિક વર્ક્સની સ્થાપના કોણે ક્યાં કરી? જવાબ છે ત્રિભુવનદાસ ગજ્જર અને વડોદરા. મોતીને સાફ કરવાની પદ્ધતિ કોણે શોધી? જવાબ ત્રિભુવનદાસ ગજ્જર. મુંબઈમાં રાણી વિક્ટોરિયાની પ્રતિમાના દાગ દૂર કર્યા. ભારતીય દવાઓની પ્રથાના શોધક કોણ ઓળખાય? જવાબ ચરક. ધોરણ 6 વિજ્ઞાન બીજું સત્ર એકમ 1. 6 પગવાળા પ્રાણીઓ કયા છે? જવાબ કરોળિયો, માકડ. પગ વગરના પ્રાણીઓ કયા છે? જવાબ સાપ, અળસિયા. કેવા સજીવો બચ્ચાને જન્મ આપે છે? જવાબ કાનવાળા. કેવા સજીવો ઈંડા મૂકે છે? જવાબ કાનની જગ્યાએ મીંડા હોય તેવા. કેવા પ્રાણીઓ મોટાભાગે શાકાહારી હોય છે? જવાબ હોઠથી પાણી પીતા હોય તેવા. કેવા પ્રાણીઓ મોટાભાગે માંસાહારી હોય છે? જવાબ જીભથી પાણી પીતા હોય તેવા. એકમ 2. સપ્તર્ષિ તારા જૂથમાં તારાઓની સંખ્યા કેટલી હોય છે? જવાબ 7. આ તારા જૂથ કયા સમયગાળામાં જોવા મળે છે? જવાબ ફેબ્રુઆરીથી ઓગસ્ટ માસ સુધી. આ સપ્તર્ષિ તારા જૂથનો આકાર કેવો હોય છે? જવાબ ડોયા આકાર છે. આ તારા જૂથ આકાશમાં કઈ દિશામાં જોવા મળે છે? જવાબ ઉત્તર દિશામાં. સપ્તર્ષિ તારા જૂથના ઋષિઓના નામ જણાવો. જવાબ મરીચી, વશિષ્ઠ, અંગિરા, અતિ, પુલહ, કુતુ, પુલસ્ય, સૂત્ર, અંપુ, અમ, વ, કુપુ. શર્મિષ્ઠા તારા જૂથ કયા સમયગાળામાં જોવા મળે છે? જવાબ સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી. શર્મિષ્ઠા તારા જૂથનો આકાર કેવો છે? જવાબ ડબલ્યુ જેવો આકાર છે. શર્મિષ્ઠા તારા જૂથના તારાઓની સંખ્યા કેટલી છે? જવાબ 5. કયો તારો હંમેશા ઉત્તર દિશામાં જોવા મળે છે? જવાબ ધ્રુવનો તારો. રાત્રિના સમયે દિશા જાણવા કયો તારો ઉપયોગી છે? જવાબ ધ્રુવનો તારો. મૃગ તારા જૂથનો આકાર કેવો છે? જવાબ કેપ્સ્યુલ જેવો. મૃગ તારા જૂથના તારાઓની સંખ્યા કેટલી છે? જવાબ 8. આ મૃગ તારા જૂથ કયા સમયગાળા દરમિયાન દેખાય છે? જવાબ ડિસેમ્બરથી ફેબ્રુઆરી. પૂર્વ દિશામાં દેખાતો તેજસ્વી તારો કયો હોય છે? જવાબ વ્યાઘ, શિકારી. ગ્રહો અને તારા બંનેમાંથી કોણ પોતાની જગ્યા બદલે છે? જવાબ ગ્રહો. ગ્રહો અને તારા બંનેમાંથી કોને પોતાનો પ્રકાશ છે? જવાબ તારા. સૂર્યમંડળમાં કુલ કેટલા ગ્રહો છે? કયા કયા? કુલ 8 ગ્રહો. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. નરી આંખે જોઈ શકાતા ગ્રહ કયા છે? જવાબ બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ. વામન ગ્રહ તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ પ્લુટો. બુધનો ગ્રહ ક્યારે જોવા મળે છે? જવાબ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછીના 1.5 કલાકે. શુક્રનો ગ્રહ ક્યારે જોવા મળે છે? જવાબ સૂર્યોદય પહેલા પૂર્વ દિશામાં, સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશામાં. મંગળ ગ્રહનો રંગ કેવો છે? જવાબ મંગળ ગ્રહ લાલ રંગનો છે. કૃતિકા નક્ષત્ર ક્યારે દેખાય છે? જવાબ ડિસેમ્બર, જાન્યુઆરી માસમાં રાત્રે આકાશમાં 90 ડિગ્રીના ખૂણે ઉપર. એકમ 3. કયા પદાર્થને નિશ્ચિત આકાર હોય છે? જવાબ ઘન પદાર્થ. કયા પદાર્થને નિશ્ચિત આકાર હોતો નથી? જવાબ પ્રવાહી, વાયુ. કોઈ પણ પદાર્થ શાનો બનેલો છે? જવાબ સૂક્ષ્મ કણો. સૂક્ષ્મ કણો શાના બનેલા હોય છે? જવાબ અતિ સૂક્ષ્મ કદના કણો, અણુ, પરમાણુ. ઘન પદાર્થના અણુઓ કેવી રીતે ગોઠવાયેલા હોય છે? જવાબ નજીક નજીક ગોઠવાયેલ હોય છે. કયો પદાર્થ ફેલાઈ જવાનો ગુણ ધરાવે છે? જવાબ વાયુ પદાર્થ. એકમ 4. ઉષ્મા એટલે શું? પદાર્થમાં રહેલા અણુઓની કુલ ગતિશક્તિ એટલે ઉષ્મા. ઉષ્મા એ કોનું સ્વરૂપ છે? જવાબ ઉષ્મા એ ઉર્જાનું સ્વરૂપ છે. ગરમી આપવાથી ઘન પદાર્થમાં શું ફેરફાર થાય? જવાબ પદાર્થનું પ્રસરણ થાય છે. ઠંડો પડવાથી પદાર્થમાં શું ફેરફાર થાય? જવાબ પદાર્થનું સંકોચન થાય છે. કઈ ઋતુમાં વીજળીના થાંભલા વચ્ચેનો તારનો ઝોલો વધારે હોય છે? જવાબ ઉનાળામાં. પદાર્થનું કદ ક્યારે વધે છે? જવાબ પદાર્થને ઉષ્મા આપવાથી અણુ વચ્ચેની જગ્યા
વધવાથી પદાર્થ ગરમ થતો હોય ત્યારે પદાર્થમાં શું ફેરફાર થાય છે? જવાબ: પદાર્થમાં ઉષ્માનું સંચરણ થાય છે. ઉષ્મા સંચરણની કેટલી રીત છે? કઈ? જવાબ: ઉષ્મા વહન, ઉષ્મા નયન, ઉષ્મા વિકિરણ. ઉષ્મા વહન કેવા પદાર્થમાં થાય છે? જવાબ: ઘન પદાર્થો. ઉષ્માના વહન માટે કઈ બાબત જરૂરી છે? જવાબ: બંને પદાર્થ એકબીજાના સંપર્કમાં હોવા જોઈએ. ઉષ્માનું વહન કેવી રીતે થાય છે? જવાબ: ગરમ પદાર્થ તરફથી ઠંડા પદાર્થ તરફ. ઉષ્માનયન કોને કહેવાય? જવાબ: પ્રવાહી અને વાયુમાં અણુઓના સંચરણથી ઉષ્માનું સંચરણ થાય છે તેને કહે છે. ઉષ્માનયનના ઉદાહરણ આપો. ચા, દૂધનું ગરમ થવું, દરિયા પરથી જમીન તરફ, પાણીનું ગરમ થવું, વાતા પવનો. કેવા પદાર્થો ઉષ્માનયનથી ગરમ થાય છે? પ્રવાહી પદાર્થો. પારો કેવો પદાર્થ છે? જવાબ: પ્રવાહી. પારો કઈ રીતે ગરમ થાય છે? જવાબ: ઉષ્મા વહન. ઉષ્મા સંચરણ માટે કયા માધ્યમની જરૂર છે? જવાબ: ઘન પ્રવાહી વાયુ. સૂર્યમાંથી સીધી જ મળતી ઉષ્મા ઉર્જાને શું કહેવાય? જવાબ: ઉષ્મા વિકિરણ. ઉષ્માના મંદવાહક કોને કહે છે? જવાબ: જે પદાર્થમાં ઉષ્માનું વહન ધીમે ધીમે થાય તેને કહે છે. દાખલા તરીકે કાગળ, ચામડું. ઉષ્માના સુવાહક કોને કહે છે? જવાબ: જે પદાર્થોમાં ઉષ્માનું વહન સરળ અને ઝડપી થાય તેને કહે છે. દાખલા તરીકે લોખંડ, તાંબુ. પદાર્થને વધુ સમય ઠંડો કે ગરમ રાખવા શું વપરાય છે? જવાબ: ઉષ્માના મંદવાહક પદાર્થો. લાકડાનો વહેર, થર્મોકોલ, કાચનું ઊન, શણનો કોથળો વગેરે.